દાદાના દરબારમાં પહોંચી ગયા છે ફરીથી કંટાળો હનુમાન દાદા મંદિરમાં. કઢી છે, સેવ છે, ખીચડી છે, મંગાવી લ્યું, શાક છે, 2 લાડુ છે. કસરત કરો છો એવું છે? ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજનો જે વ્લોગ છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ઇલેક્શનનો બીજો દિવસ, પરિણામનો બીજો દિવસ, એટલે આરામનો દિવસ. થાક લાગ્યો, થાક ઉતારવાનો દિવસ. પણ કેવું છે કે આપણા ઘરે છે પ્રસંગ, એટલે કે બાબરીનો પ્રસંગ છે, જે મારા નાના ભાઈ છે એના બાબાનો. એટલે અમે જઈ રહ્યા છીએ કંટાળો હનુમાન ખાતે, ત્યાં બાબરી ઉતારવાની છે. તો તે લોકો આગળ ગયા છે. આપણી ગાડી તૈયાર થઈ રહી છે સરસ, અને આપણે થોડી વારમાં નીકળીએ છીએ અહીંથી. અને ખાસ કરીને આજે છે 14મું વર્ષ પૂરું કર્યું છે, લગ્ન તિથિ એનિવર્સરી છે મારી અને રિંકલની. સફરના 14 વર્ષ પૂરા થયા છે. તો બસ આજનો દિવસ ખૂબ સારો છે. હા, જો આપણે પહોંચી ગયા છે મંદિર ખાતે કે જ્યાં બાબરી કરવા ઉતારવાની છે. લગભગ ઉતરી ગઈ છે. દર્શન કરી જા ભગવાનના. મને હિતેશભાઈ આવી રહ્યા છે આપણા વ્લોગના ચાહક છે. નાની ડીંગ લઈ આવી ગઈ છે. ચલો ભાઈ મળે, મંદિર દર્શન કરતા આવીએ. ઓ ઈરભાઈ ને બાબરી ઉતરી ગઈ છે. આ બાલ કઈ ગયા? બાલ હે કઈ ગયા? હે હે બાબા 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 હે બેટા. બાલ જતા રહ્યા. બાબરી ઉતરી ગઈ છે, બધા ઉપાડ્યા છે શાંતિથી. દાદાના દરબારમાં પહોંચી ગયા છે ફરીથી કંટાળો હનુમાન દાદા મંદિરમાં. દાદા બોલાવે એટલે જરૂરથી આવવું પડે, સંજોગો ઊભા થઈ ગયા એવા. હા અમે આવી ગયા છીએ કંટાળો હનુમાન, અને અહીંયા બધો બેસી ગયો છે ખાવા. ઓલે સામે એક્ઝેક્ટ રાહ જોઈને બે રસોઈ કે મને ખાવા ક્યારે મળે. મારા બાપા ને છોડ્યો છે, જો કામીના બેન ને સુધા બેન બેનો બહુ વહેલો આવી ગયો. અમે બધા સમૂહમાં આવ્યા છીએ કુટુંબવાળા, અને પ્રસંગ કયો છે કહું તમને. વિજયભાઈ ને બાબાની બાબરી છે, એટલે બધા ભેગા થયા છે નિમિત્તે. સરસ મજા આવે છે. કંટાળો મારા આવવાનું થાય છે. આ મહિનામાં લગભગ 2 વાર અમે આવ્યા છીએ. પેલા એમને તરત રામ રામ. તમારે શું કેવું થાય છે? અમે મહિનામાં 2 વાર આવ્યા. અમારી રાની જેઠાની જોડે આવ્યા. એવું તમને આવડતું ભજન કહો હનુમાન દાદા. જો બધા મહેમાન આવી ગયા છે. તમારે કઈ કેવું છે? તમે બહુ વહેલો આવી ગયો છો. અમારે પેલા આવી ગયો છો. તમે કઈ ખટકા વાળો છો તો એ ખટકાવા છો. ટાઈમસર પાલીને વહેલો આવી ગયો છે. 4 વાગે ઉઠો છો. હા, તમે શું લાગે? હે જો પ્રસાદી બની રહી છે, જે બધા આવ્યા છે અહીંયા એમના માટે સરસ ખીચડી, કઢી. જો ભગવાન માટે પ્રસાદી ચડી રહી છે. હા બસ મૂકો. હા બસ ભગવાનની પ્રસાદી તૈયાર થઈ ગઈ. ભગવાન ભાઈ ને કંકુ કાકા બેઠા છે ગદાડી.
જય રામ આપી જય શ્રી રામ, જય જય શ્રી રામ, રામદેવજી, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. જય બાબા. તમારું બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બોલો 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 બોલો. શું ચાલે છે? બસ કાકા. આ જમવાનું બની રહ્યું છે બધું. જી જી કાકા. હા ખૂબ સુંદર પણ માહોલ જબરજસ્ત છે અહીંયા. એમ ને હા ભગવાનના સાનિધ્ય પવન બવન બધું સરસ. બસ થાય. બે આ સિલસિલા પકડો. તો મિત્રો આજ પરિવાર સાથે બધા અહીંયા આવ્યા છે, સગા સંબંધીઓ સાથે બાબરી છે, એટલે સરસ આયોજન થઈ ગયું છે, મસ્ત. હા હો થઈ ગઈ હો. તો કઢી છે, સેવ છે, ખીચડી છે, મંગાવી લ્યું, શાક છે, 2 અને લાડુ છે. અમે તો જો આપણે આવ્યા છીએ અહીંયા કંટાળા દાદા મંદિરે, સરસ ભોજન લઈ લીધું તમે જોઈએ. પણ અહીં જો કસરત ચાલુ છે ખુલ્લામાં બાળકોની. સાનવી બેન કસરત કરી રહ્યા છે, સરસ. શું કરો બેટા? કઈ કસરત કરો છો? એવું છે, સરસ. આટલી પટલી તો શું બેટા? કમર પટલી કરવા માટે જ આ. કમર પટલી કરવા માટે. હેલો, हाउ आर यू डूइंग? I am fine. क्या कर रहे हो सब? आप देख सकते हैं प्रिंस भाई यहाँ पे खेल रहे हैं. ओ तो फरिया भागी છે બેટા. प्रे भागी जैसे. आ जो प्रे भाई लटके છે. कुछ हरकतें बंदर जैसी है पर चलेगी. કેવું ચાલે છે વેકેશન બેટા? મસ્ત. હે ને? શું કર્યું વેકેશનમાં? વેકેશનમાં મસ્તી. હે ને? આમ ફરવા જઈશું. એવું છે એમ? સરસ સરસ. જો આ રામદેવજી ભગવાન મંદિર છે અને હનુમાન દાદા મંદિર છે. અને ખૂબ જ સુંદર માહોલ છે. અને જમ્યા છે ને એટલે હવે ઊંઘ આવે છે, એટલે ઘેર જઈને ઊંઘી જવાનું, નથી ઊંઘવાનું. ઘણું કામ છે, સમાચાર બ્રેકિંગ કરાવવાનું. બચપન કભી કમ નહીં હોતા इसे बोलते हैं. જો તમે જોઈ શકો છો અમારા ભાઈ, મોટા ભાઈ આ રીતે મજા મારી રહ્યા છે. મજા છે ને બાળપણની કેવી મજા છે બાળપણ યાદ આવી ગયું છે. આનંદ ही आनंद है. આનંદ છે हाँ जी. બાળપણની હે? યાદ બાળપણની યાદ બ- એ કહેતા એ કહેતા એ નળદા આટલે છે. એ અમાઈ જા. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ એક લગ્નમાં જવા માટે. સવારે આપણે ગયા હતા બાબરીમાં, અને આજે લગ્ન છે એક જગ્યાએ, તો ત્યાં પહોંચી રહ્યા છે. મારા મિત્રો છે કમલેશભાઈ ઇટલીવાળા, એમનો લગ્ન છે, તો અમે ત્યાં જઈએ છીએ લગ્નમાં. રાજો ટ્રાફિક છે, આવો. એમના ગામડે પહોંચી રહ્યા છે બધા પરિવાર સાથે. બાળકો તૈયાર છે, સરસ મજાનો માહોલ છે. બાળકોને શું જોઈએ, કયો આનંદ જોઈએ, આનંદ કરવાનો. રાઈટ? જો અમારા આગળ રેલી નીકળી છે. રેડી કરી રેડી નક્કી છે. લગન છે? કોંગ્રેસની છે, ભાજપની અરે કોઈ રેડી નહીં, લગન છે. કેમ આમ? ઓ લગન છે, લગન નીકળી છે. લગન છે, લગન એટલી વાર ઘણું નીકળ્યું છે. કેવો અત્યારે છે હોય. સરસ સરસ, સારી વસ્તુ છે. જો મિત્રો આ નેક્સ્ટ ડે છે વ્લોગનો. આપણે ગઈકાલે જે બાબરીમાં ગયા હતા અને સાંજે લગ્નમાં ગયા. લગ્ન ગયા બાદ કોઈ વિડીયો લીધો નહોતો, પરંતુ આજે કેવું છે કે પ્રિયા અને સાનીનું રિઝલ્ટ છે, એટલે એમનું રિઝલ્ટ લેવા માટે આપણે જઈ રહ્યા છીએ એમની શાળામાં. એ બંનેને સાથે લીધા છે. આ સાની બેન રહ્યા, પ્રિયભાઈ ચા પી રહ્યા છે, કારણ કે પાણી કશું પીધું નહોતું, એટલે આપણે ત્યાં પહોંચીએ સ્કૂલમાં અને એમનું રિઝલ્ટ લઈને આવી જઈએ. તમને બતાવું કે શું રિઝલ્ટ આવ્યું છે. બતાવવાનું છે? હા યસ. એનથી પહેલા તમે કોમેન્ટમાં ગેસ કરવાનો છો. જો આપણે રિઝલ્ટ લઈને નીકળી ગયા છે ઘરે જવા માટે, અને જો બંને બાળકોનું રિઝલ્ટ આવી ગયું છે. ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. બંને ડિસ્ટિંક્શન પ્રાપ્ત કર્યું છે, અને બંનેને શુભેચ્છાઓ. એમનું જે સ્કૂલના બધા તમામ જે વ્યક્તિઓ છે ને ખૂબ મહેનત કરી છે બાળકો પાછળ, અને ખૂબ સારું પરિણામ છે. અને કેવું છે, ટકા કરતાં બી કેવું છે, ટકા તો સારા આવ્યા જ છે, પણ ટકા કરતાં બી બાળકોમાં ઇમ્પ્રુવમેન્ટ આવે ને, એમનું સેલ્ફ લર્નિંગ ફોકસ એ ખૂબ સારું છે. ખૂબ મજા આવી, અને પરિણામ જોઈને બધાને મળીને આવ્યા, અને છોકરાનું પ્રદર્શન જોઈને આનંદ થઈ ગયો. મિત્રો જો આપણે આવ્યા છીએ બોદરા ગામે. રિંકલ ને બંને બાળકો આવ્યા છે, એમને લેવા માટે પહોંચ્યા છીએ. સવારમાં એક પ્રસંગમાં આવ્યા હતા, આપણે મોડાસા જતા રહ્યા હતા કામમાં, એટલે આજે એમને હાલ લેવા માટે પહોંચ્યા છીએ. અને
જો આજનો જે બ્લોગ છે ને 2 દિવસનો બ્લોગ છે. ગઈકાલે એનિવર્સરી અને આજે જે બાળકોને લઈને ગયા ત્યાં રિઝલ્ટ લેવા માટે એનું ભેગું થઈ અને બ્લોગ બનાવ્યો છે. મિત્રો જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને લાઈક કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જ પ્રકારના અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માટે, રિપોર્ટર લાઈફની બિહાઇન્ડ ધ સીન જોવા માટે ચેનલ સાથે આપ જોડાઈ જજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી.